નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે સુરતમાં શિક્ષિકા આપઘાતમાં હવે ખોડલધામની એન્ટ્રી થઈ છે। ખોડલધામ કાગવડ દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો। પત્ર લખીને ઘટનામાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આરોપીઓને કડકમાં કડક સજા મળે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે અને પત્રમાં મૃતક દીકરીને આરોપી યુવક ઘણા સમયથી પરેશાન કરતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કતારગામ વિસ્તારના યુવક દ્વારા મૃતક યુવતીની પજવણી કરવામાં આવતી હતી। તો સુરતમાં શિક્ષિકા આપઘાતમાં હવે દરેક સમાજ મેદાને આવ્યું છે અને ખાસ કરીને ખોડલધામની પણ એન્ટ્રી થઈ ગઈ છે। ખોડલધામ કાગવડ દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને નરાધમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પત્રમાં માંગ કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને કડક સજાની કડક કાર્યવાહીની માંગ કરી છે। મહત્વનું છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ હવે અટકે તે માટે દરેક સમાજ આગળ આવ્યો છે। કતારગામમાં શિક્ષિકાના આપઘાત બાદ સમાજના આગેવાનો મેદાને આવ્યા છે। સરદારધામ સહિત અન્ય સંસ્થાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। પીડિત પરિવારને ન્યાય અપાવવા સમાજ અગ્રણીઓ મેદાને। ઘટનામાં સંડોવાયેલા તત્વોને સખત સજાની માંગણી કરવામાં આવી છે। આવું કૃત્ય કરનાર લોકોમાં ભય ઉભો કરવો તે ખૂબ જ જરૂરી છે। આવા તત્વોના લીધે અનેક સમાજની દીકરીઓ ભોગ બને છે। સરકાર સખત હાથે કાર્યવાહી કરે તેવી સમગ્ર સમાજની માંગણી છે। સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયા અને મંત્રી બીકે પટેલે રજૂઆત કરી છે। મહત્વનું છે કે સુરતમાં શિક્ષિકાએ આપઘાત કર્યો છે। છેલ્લા ઘણા સમયથી યુવક દ્વારા તેની પજવણી કરવામાં આવતી હતી અને અંતે આ દીકરીએ મોતને વહાલું કર્યું છે અને હવે ન્યાય માટે દરેક સમાજ આગળ આવ્યો છે અને સરકાર સખત હાથે કાર્યવાહી કરે તેવી સમગ્ર સમાજની માંગણી છે। મહત્વનું છે કે સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયા અને મંત્રી બીકે પટેલે પણ રજૂઆત કરી છે। કતારગામમાં શિક્ષિકાના આપઘાત બાદ હવે સમાજના આગેવાનો આગળ આવ્યા છે। સરદારધામ સહિત અન્ય સંસ્થાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે સમાજ અગ્રણીઓ આગળ આવ્યા છે। તો સુરતમાં શિક્ષિકાના આપઘાત મુદ્દે કોંગ્રેસ મેદાને। મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જેની ઠુમરે સીએમને પત્ર લખ્યો છે। કતારગામ વિસ્તાર અસામાજિક તત્વોના બાનમાં છે। મૃતક દીકરી સહિત પરિવારને પણ માનસિક ત્રાસ અપાયો। બદનામ કરી મરવા માટે મજબૂર કરનાર સામે હવે કડક સજા થાય તેવી માંગ જેની ઠુમરે કરી છે। મહત્વનું છે કે સુરતમાં શિક્ષિકાના આપઘાતમાં હવે ન્યાય માટે દરેક સમાજ આગળ આવ્યો છે અને ખાસ કરીને કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે। મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જેની ઠુમરે સીએમને પત્ર લખ્યો છે અને પરિવારને ન્યાય મળે, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકે ન બને તે માટે રજૂઆત કરવામાં આવી છે। મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે જેની ઠુમર કે જેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। કતારગામ વિસ્તાર અસામાજિક તત્વોના બાનમાં છે અને અસામાજિક તત્વોનો ત્રાસ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને આ મૃતક દીકરી સહિત પરિવારને માનસિક ત્રાસ અપાયો હતો અને અંતે આ દીકરીએ મોતને વહાલું કર્યું છે। હવે ન્યાય આ પરિવારને સરકાર અર્પે તેવી માંગ અને તે દરમિયાન આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુરતમાં શિક્ષિકાના આપઘાત મુદ્દે હવે દરેક સમાજ આગળ આવ્યો છે અને સરદારધામ ખોડલધામની પણ એન્ટ્રી થઈ છે અને હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે। મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જેની ઠુમરે સીએમને પત્ર લખ્યો છે, ન્યાય આપવા માટે રજૂઆત કરી છે। કડકમાં કડક સજા આ નરાધમને થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે। બદનામ કરી મરવા માટે મજબૂર કરનાર સામે હવે કડક સજા થાય તેવી રજૂઆત જેની ઠુમરે કરી છે। મહત્વનું છે કે કતારગામ અસામાજિક તત્વોના બાનમાં આવી ગયું છે અને સુરતમાં જે શિક્ષિકાએ આપઘાત કર્યો છે અને તેને ન્યાય મળે તે માટે સર્વ સમાજ આગળ આવ્યું છે અને ખાસ કરીને કોંગ્રેસ પણ હવે મેદાને આવ્યું છે। સરદારધામ ખોડલધામ કાગવડ પણ આગળ આવ્યું છે। તેમણે પણ સીએમને પત્ર લખ્યો છે અને બદનામ કરી મરવા માટે મજબૂર કરનારને હવે કડક સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી છે। સુરતમાં એક શિક્ષિકા
કે જેણે આપઘાત કર્યો છે। છેલ્લા ઘણા સમયથી યુવક તેની પજવણી કરતો હતો, હેરાન પરેશાન કરતો હતો અને આખરે આ દીકરી કંટાળીને આપઘાત કરવા માટે મજબૂર બની અને આપઘાત કરી લીધો છે અને હવે પરિવારને ન્યાય મળે તે માટે દરેક સમાજ આગળ આવ્યું છે। કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે। ખોડલધામ કાગવડે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે અને આ નરાધમને કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત પત્રમાં કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી આ દીકરીને તે યુવક હેરાન પરેશાન કરતો હતો અને પજવણી કરતો હતો, પરેશાન થઈ ગઈ હતી અને આખરે આ દીકરીએ મોતને વાલો કરી લીધું છે અને હવે પરિવારને ન્યાય મળે તે માટે સમાજના દરેક આગેવાનો આગળ આવ્યા છે। કોંગ્રેસ પણ આગળ આવ્યું છે। ખાસ કરીને ખોડલધામ કાગવડ દ્વારા પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે રજૂઆત કરવામાં આવી છે, પરિવારને ન્યાય મળે તે માટે રજૂઆત કરી છે। સુરતના કતારગામમાં શિક્ષિકાના આપઘાતનો મામલો, આરોપી પક્ષના લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા। સમાજના આગેવાનોએ મૃતક શિક્ષિકા સામે આરોપ લગાવ્યા છે। શિક્ષિકા દ્વારા આરોપીને મેસેજ કરાતા હતા તેવું સુરેશ દેસાઈએ જણાવ્યું છે। ઘટના અંગે અમે પણ દુઃખ વ્યક્ત કરીએ છીએ। મહત્વનું છે કે દીકરા પર આક્ષેપ થોપી બેસાડવામાં આવે તે યોગ્ય નથી તેવી પણ રજૂઆત કરી છે। આગેવાન સુરેશ દેસાઈએ યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે। મહત્વનું છે કે ગઈકાલે આરોપી પક્ષના આ તમામ લોકો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા। બંને દીકરો અને દીકરી એક જ ઇન્સ્ટિટ્યૂટની અંદર ટ્યુશનમાં હશે, જ્યાં દીકરી આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરતી હતી। હવે ત્યાં કોઈક એમની મિત્રતા થઈ હશે। હવે એ વાતની એના પિતાને એ ટાઈમે ખબર પડી હતી, આજથી 6-12 મહિના કે જે બી હોય, 12 મહિના પહેલાની વાત છે। તો એના પિતાએ ડાયરેક્ટ એના વિષ્ણુભાઈ, એમના પિતા છે, એમને ફોન કરીને જાણ કરી અને કીધું કે ભાઈ તારા વિષ્ણુભાઈના કહેવા પ્રમાણે તો એવું કે ભાઈ એ તો એમ કહેતો હતો કે ભાઈ તું તારા દીકરાને સમજાવી દે કે તમારા બંનેનું મર્ડર કરી દઈશ, પણ એ વસ્તુ આપણે માન્ય રાખતા નથી કે જે બી હોય। પણ તરત જ વિષ્ણુભાઈએ એનું એક્શન લીધું અને એના દીકરાને બોલાવી અને કીધું કે ભાઈ આ બધું જે હોય તો તાત્કાલિક બંધ કરવાનું છે। એટલે જીમેલની અંદર દીકરીએ મેસેજ મોકલ્યા, જેના અમે પુરાવાઓ લઈને અને જે સ્ક્રીનશોટ આપ્યા છે। હવે કોઈ એમ કહેશે કે ભાઈ દીકરાના મેસેજો સામે કેમ, પણ દીકરાએ કોઈ મેસેજ કર્યો નથી। પૂછ્યું કે ભાઈ આ તે જાણ કેમ ના કરી ઘરે, તો એ કહે કે ભાઈ એના મેસેજો એવા હતા કે મેસેજો જોઈને મને ડર લાગતો હતો કે ભાઈ કંઈક એના પપ્પાને ખબર પડશે તો શું થશે, કંઈક બીજી ઘટના ના થઈ જાય, એટલે એને ના કીધું। ચલો એ હવે એના લીધે જે વર્ષ પહેલાની વાત છે એના લીધે થઈને સીધો આને ગુનેગાર ઠેરાવો, એ તો ક્યાંનો ન્યાય છે। તો સહયોગી ધર્મેશ વેધર લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, સુરતના કતારગામમાં શિક્ષિકાએ આપઘાત કરી લીધો, દરેક સમાજ હવે પરિવારને ન્યાય મળે તે માટે માંગ કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે આરોપી પક્ષના લોકો પણ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા, તટસ્થ તપાસની તેઓ પણ માંગ કરી રહ્યા છે। દીપિકા, સમાજ માટે પણ એક લાલ બત્તી સમાન આ કિસ્સો છે। મહત્વની વાત એ છે કે પાટીદાર દીકરીનો જે આત્મહત્યાનો કેસ બન્યો પછી આજે પહેલી જ વાર ધાર્મિક સંસ્થાઓ, સરદારધામ હોય, ખોડલધામ હોય કે કોંગ્રેસના જે અગ્રણી કહી શકાય જેનીબેન ઠુમ્મરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, આરોપીને સખત સજા થાય એવી માંગણી કરી છે। બીજું કે ભાઈ એમના મા બાપને પણ, માતા પિતાને પણ એમ કે માનસિક ત્રાસ અપાતો, તો આ બધી જ વાત કરી છે। સામે પક્ષે પણ આરોપી તરફથી પણ ગઈકાલે પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું ને એમાં તટસ્થતાથી તપાસ કરવા અને તમામ પાસાઓ પણ ગણાવ્યા હતા, પરંતુ સોશિયલ મીડિયા અને અન્ય જે ઉપયોગો વધી રહ્યા છે ત્યારે આ જે ઘટના બની છે એ બહુ મહત્વની કહી શકાય અને એક લાલ બત્તી સમાન છે। આવા સંજોગોમાં અત્યારે જે સંસ્થાઓએ જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે એમાં એવું જ છે કે કતારગામમાં જે અસામાજિક તત્વોનું પણ જો આવું હોય, જેને કહેવાય કે દાદાગીરી હોય કે આ રીતે છેડતી હોય, કોઈને ફસાવાનું હોય, તો એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। આ તમામ વસ્તુ સુરત એટલે સૌરાષ્ટ્રનો મોટો ભાગ ત્યાં રહેવા ગયો છે, એટલે આ બધા જ જે મુદ્દાઓ છે એ ટાંકીને મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે। પરંતુ સામે પક્ષે પણ એક રજૂઆત એવી કરી છે કે આરોપી તરફથી પણ અવારનવાર આ બાબતે ચોખવટ કરવામાં આવી હતી। એક આ ચેટિંગની પણ વાત છે, એટલે જ આ વાત થાય છે કે સમાજ માટે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ અને એમાં આવા બનતા બનાવો ગંભીરતાથી લેવા જોઈએ અને વાલી હોય, પોલીસ તંત્ર હોય કે સમાજ સુધારકો હોય કે સમાજ અગ્રણી હોય, તેમણે પણ બેસીને આ બાબતે બહુ વિચારવાની જરૂર છે। કારણ કે આ એક કિસ્સો એવો છે કે આત્મહત્યાનો બન્યો છે અને અત્યારે રજૂઆત થઈ રહી છે, ન્યાય આપવાની માંગણી કરી છે, કડક સજા થાય એવી માંગણી કરવામાં આવી છે। પરંતુ આમાં એક જે કહેવાય કે આ વસ્તુ એવી છે સોશિયલ મીડિયાની ને એને કારણે જો થયું હોય
તો આ તમામ લોકોએ સામૂહિક રીતે ચિંતન અને ચિંતા કરવાનો આ વિષય છે. જી બિલકુલ આભાર ધર્મેશ વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે સોશિયલ મીડિયાનું વળગણ હવે સતત વધી રહ્યું છે, તો તે દિશામાં પણ હવે વિચાર કરવાની ખૂબ જ જરૂર છે.